હેલો ફ્રેન્ડ્સ, ઇલાસ કિચન 80માં તમારું સ્વાગત છે. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે આપણે બનાવીશું કુલેર લાડુ. નાગપાંચમ અને શીતળા સાતમ માટે બનતા બાજરી કુલેરના લાડુ એકવાર ખાશો તો સ્વાદ ભૂલશો નહીં. નાગપાંચમના દિવસે કુલેર તો બધાના ઘરમાં બનતી જ હોય છે, પણ બધાની બનાવવાની પદ્ધતિ અલગ અલગ હોય છે. મેં કેવી રીતે આ કુલેર લાડુ બનાવ્યા છે એ રેસીપી હું તમારી સાથે શેર કરીશ, તો તમે પહેલેથી છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર જોજો. આ રેસીપી એકદમ સિમ્પલ અને સરળ છે. નાના મોટા બધાને બહુ જ ભાવશે. મારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે આ કુલેર લડ્ડુ. હવે આપણે સામગ્રી જોઈ લઈએ. અહીંયા મેં 2 વાટકી બાજરીનો લોટ લીધેલો છે, 1 વાટકી ઘી લીધેલું છે, 1 વાટકી ગોળ લીધેલો છે, બદામ પાવડર છે અને થોડી ઇલાયચી છે. હવે આપણે લાડવા બનાવવાનું ચાલુ કરી દઈએ. એક બાઉલની અંદર આપણે લોટ એડ કરીશું, ગોળ એડ કરીશું, બંને સારી રીતે પહેલાં મિક્સ કરી લઈશું. બદામ પાવડર અને ઇલાયચી પાવડર મિક્સ કરીશું. પછી લાસ્ટમાં આપણે ઘી રેડીને સરસ રીતે બધું મિક્સ કરી લઈએ. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે નાના નાના લાડવા બનાવી દઈએ. આ કુલેરની અંદર થોડું ઘીનું પ્રમાણ વધારે હોય છે. જો ઓછું આપણે નાખીએ તો ખાવામાં ડચુરો વળે છે, એટલે થોડું વધારે જ એડ કરવું જરૂરી છે. આ લાડવામાં ઘી અને ગોળનું પ્રમાણ એકદમ પરફેક્ટ હોવું જોઈએ, બાકી ખાવામાં મજા નહીં આવે. એટલે અહીંયા જે મેં માપ બતાવેલું છે એકદમ બરોબર છે. જો તમે ઘી ઓછું ખાતા હોય તો તમે ઓછું એડ કરી શકો છો. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો લાડવા બહુ સરસ રીતે બની ગયા છે. હવે આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો બહુ જ સરસ બન્યા છે લાડવા. તો તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો. વાવ, યમી યમી, બહુ જ મસ્ત બન્યા છે. તો તમને ફ્રેન્ડ્સ મારી આજની રેસીપી કેવી લાગી? જો તમને ગમી હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. હાઈપ આપવાનું ભૂલતા નહીં. બાય બાય. ફરી મળીશું બીજી એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.